રાજ્યમાં ફરી એકવાર સ્માર્ટ મીટર ચર્ચાનો વિષય બન્યું છે। અંબાજીમાં લાઇટનું બિલ જોઈને વેપારીના હોશ ઉડી ગયા હતા। ચાની કીટલી ચલાવતા વેપારીને હજારને બદલે હજારોનું બિલ આવ્યું છે। ચાની કીટલી ચલાવતા વેપારીને 81,634 રૂપિયાનું બિલ આવ્યું છે। સ્માર્ટ મીટર નહોતા ત્યારે રૂપિયા 1,000 થી 1200નું લાઇટ બિલ આવતું હતું। વેપારી મોબાઈલમાં સ્માર્ટ મીટરનું બિલ જોતા જ ચિંતિત બન્યો હતો। મંદિર પાછળ માનસરોવર પાસે વેપારીની આ ચાની કીટલી આવેલી છે। સ્માર્ટ મીટરના બિલથી અન્ય વેપારીઓમાં પણ અત્યારે ચિંતાનો માહોલ ફેલાયો છે। અત્યારે હાલમાં પહેલા 1000 થી 1200 રૂપિયા લાઇટ બિલ આવતું હતું જૂનું હતું। અત્યારે હાલમાં જે નવું લાઇટ બિલ આવ્યું છે 81,634 રૂપિયાનું બિલ આવ્યું છે અને જે જૂનું મીટર હતું એ નવું મીટર લગાવ્યા સ્માર્ટ મીટર લગાવ્યા પછી આટલું બિલ આવ્યું છે અને જે મીટર અમારે જૂનું લાગેલું હતું એમને નવું મીટરનું કીધું, નવું મીટર નહોતું લગાવવાનું એવું કીધું તો એમને એવું કીધું કે આગળના મીટરની લાઇટ પૂરી થઈ ગઈ છે એટલે નવું લગાવવામાં આવ્યું। ટીવીમાં જાણ કરી શુક્રવારના દિવસે એટલે કે ટેકનિકલ ઇસ્યુ છે, સોમવારના દિવસે સાહેબ આવશે એટલે જે રીતે અહીંયા સ્માર્ટ મીટરનો વિષય અહીંયા ચર્ચા ફરીવાર પકડી છે। સંવાદદાતા શક્તિસિંહ આપણી સાથે અંબાજીથી જોડાઈ ગયા છે। શક્તિસિંહ, અહીંયા જે રીતે આ સ્માર્ટ મીટરની આજે આખી ઘટના સામે આવી છે, એક ચાની દુકાન ચલાવતો, ચાની કેટલી ચલાવતો આ વ્યક્તિ જેને હજારોનું બિલ આવ્યું છે, લાઇટ બિલ। વાત કરવામાં આવે તો શુક્રવારના રોજ જ્યારે આ ચાની કેટલા ધરાવતા જે દેવેન્દ્ર જોશી છે તેમને મોબાઈલમાં ચેક કરતા તેમને 81,000 રૂપિયા જેટલું બિલ આવતા તો તાત્કાલિક ગભરાઈ ગયા હતા અને તાત્કાલિક તેઓ જે ડીડી ઓફિસ છે ત્યાં આગળ સંપર્ક કરવા જતા તેમને એવું જણાવવામાં આવ્યું હતું કે સોમવારના રોજ આપ આવજો ત્યારે આ ટેકનિકલ જે પણ પ્રશ્ન છે તે જોવામાં આવશે। પણ સૌથી મોટી વાત એ છે કે જ્યારે સ્માર્ટ મીટર અત્યારે લાગ્યા છે તેમાં આટલા ઊંચા બિલ આવ્યા છે ત્યારે ગરીબ વેપારીને જયારે આટલું મોટું બિલ આવતું હોય ત્યારે તે ભારે ચિંતિત થતા હોય છે અને આની સામે સ્માર્ટ મીટરની કામગીરી સામે પણ પ્રશ્નો ઉભા થતા હોય છે। બિલકુલ બિલકુલ શક્તિસિંહ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। એટલે કે અંબાજીની અંદર આ ચોંકાવનારી આ લાઇટ બિલની જે ઘટના સામે આવી છે, વેપારીના તો હોશ ઉડી જ ગયા છે, પણ આજુબાજુના જેટલા પણ લોકોએ સ્માર્ટ મીટર લગાવ્યા છે એમને પણ સવાલ થતો હશે, એમને પણ અહીંયા ક્વેશ્ચન થતો હશે કે આ બિલ લગાવ્યા બાદ અમારે પછતાવું તો નહીં પડે ને? કારણ કે જ્યાં 1,000, 2,000, 1200 રૂપિયાનું જે બિલ આવતું હતું તેને બદલે 81,000નું બિલ જ્યારે આવે ત્યારે કોઈ પણ વ્યક્તિ હોય એ ચોંકી જતો હોય છે અને આ જ ઘટના બની છે આ ચાની કીટલી ધરાવતા આ વ્યક્તિની સાથે। અંબાજીની અંદર આ વેપારીના અત્યારે હોશ ઉડી ગયા છે કારણ કે 81,000 રૂપિયાનું આ સ્માર્ટ મીટર લગાવ્યા બાદનું જેને લાઇટ બિલ આવ્યું છે, જે એક સમયે સ્માર્ટ મીટર નહોતા લગાવ્યા ત્યારે 1,1200નું લાઇટ બિલ આવતું હતું। એટલે ફરીવાર એ ચર્ચા શરૂ થઈ છે કે જો તમે સ્માર્ટ મીટર લગાવશો તો તમારું બિલ વધારે જ આવશે। જે અગાઉ પણ જે ચર્ચા શરૂ થઈ હતી, જે કોન્ટ્રોવર્સી આખી જે શરૂ થઈ હતી કે સ્માર્ટ મીટર લગાવ્યા બાદ જે બિલના જે રૂપિયા વધેલા આવતા હોય છે, 81,000નું બિલ। એક બાજુ તમે જુઓ કે જ્યારે સ્માર્ટ મીટર નહોતા લગાવ્યા ત્યારે 1,1200નું બિલ આ ચાની કીટલી ધારકને આવતું હતું, હવે તેને 81,000નું બિલ આવે તો એ સમગ્ર પંથકની અંદર, સમગ્ર ગામની અંદર જેટલા પણ દુકાનના લોકો છે, દુકાન ધરાવતા લોકો છે એ ચોખ્ખો આનો વિરોધ કરશે। જ્યારે પણ તમે સ્માર્ટ મીટરની વાત કરશો ત્યારે આ તમામ દુકાનધારકો એનો વિરોધ કરશે, તે સ્વાભાવિક છે કારણ કે અહીંયા આ ચોખ્ખો જે દાખલો સામે આવ્યો છે ત્યાં કોઈ પણ એ દુકાનધારક હોય તે એના હોશ ઉડી જ જશે કારણ કે 81,000નું બિલ, 81,634 રૂપિયાનું બિલ આ ચાની કીટલી ચલાવતા વેપારીને આવે છે।